તમારી સાથે રેડિયો મનોરંજનના લહેર ઉપર અત્યારથી લઈને 11:30 વાગ્યા સુધી અમે આવ્યા છીએ. માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. અને જેમ કે મેં શરૂઆતમાં તમને જણાવ્યું, આજે આપણે વાત કરીશું એક એવા હસ્તીની સાથે જેમને જ્યોતિષ વિદ્યામાં, એસ્ટ્રોલોજીમાં ડબલ પીએચડી કરી છે, વાસ્તુશાસ્ત્રમાં પીએચડી કરી છે અને તે સાથે 2 ટાઈમ્સ ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા છે ડોક્ટર નયન જોશી. આજના આપણા કાર્યક્રમમાં તેમનું સ્વાગત કરીએ અને તેમની સાથે આવ્યા છે કૃષ્ણ કવિકર, જે પોતે એક યોગાચાર્ય છે, યોગા શીખવાડે છે. તે સાથે જ તેમના ઘણી બધી ખૂબીઓ છે. તો ચાલો બંને સાથે આપણે મળીએ. ડોક્ટર નયન જોશી, તમારું ઘણું સ્વાગત છે. અને આજના આપણા કાર્યક્રમમાં કૃષ્ણજી, તમારું પણ ઘણું સ્વાગત અમે આજના કાર્યક્રમમાં કરીએ. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં ડોક્ટર નયન સાથે ઘણી એવી વાતો, જે પ્રેરણાદાયક વાતો છે, તે જાણીશું. તો શાસ્ત્ર, એસ્ટ્રોલોજી બધું એમ એક જેવું જ છે, બીકોઝ હું રિલેટ કરી શકું એને મારા લાઈફમાં. કેમ કે યોગામાં અમે એવું કહીએ છીએ અને વાસ્તુમાં બી, શાસ્ત્રમાં બી એ લોકો કહે છે કે ટાઈમિંગ જો ને, ટાઈમિંગ એનો બહુ મહત્વ હોય. આપણે કેમ બ્રહ્મ મુહૂર્ત ને વધારે ઓલું આપીએ, અને યોગમાં બી એવું કહે છે કે અગર તમે યોગ બ્રહ્મ મુહૂર્તમાં કરશો તો તમારું બોડી જલ્દી તમને ઓલું કરશે ને લાભ જલ્દી મળશે. અને એસ્ટ્રોલોજીમાં પણ ગુરુજી સાથે કદાચ ગુરુજી ઓલું કરશે કે ટાઈમિંગનો બહુ મહત્વ છે. ગુરુજીએ અંબાણીની વાત કરી. અંબાણી જેવા લોકો પણ, એવા વ્યક્તિ પણ ઘરના બહાર નીકળે તો એ લોકો ટાઈમિંગ જોઈ. તો આમાં ટાઈમિંગનું બી બહુ મોટું ખેલ છે. અને શું કહેવાય, અમારી યોગમાં બી અમે જેવી રીતે ગુરુજી કીધું ચક્રાસ, તો સેમ રિલેટ કરી શકું. પંચભૂતાસ, આ બધી વસ્તુ આપણે રિલેટ કરી શકીએ. તો એઝ અ યોગી હું તો સજેસ્ટ કરીશ લોકોને કે હા, અગર તમારા લાઈફમાં કઈ, યોગા ઇઝ ઓલ અબાઉટ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ, જે તમને જીવવાનો તરીકો શીખવાડે, પણ એ તમે એસ્ટ્રોલોજી અને વાસ્તુના થ્રુ તમે જાણી શકો કે કેવી રીતના તમને શીખવાડશે. અને ટાઈમિંગનો કઈ મહત્વ હોય તો એ ગુરુજી કહેશે કે યસ, ટાઈમિંગનો રાહુકાળ હોય એમાં આપણે નથી નીકળી શકતા, એમાં નીકળવું જોઈએ, અમુક કામ ન કરવા જોઈએ. કારણ કે હું તો એમાં જ કરું, મને કઈ થયું નથી, પણ ભાઈ રોજ ન થાય.